એક દીનો 1 રૂપિયો એક જણાનો, એટલે અમે 100 જણા રોજ 100 રૂપિયા, રોજ 100 રૂપિયા, રોજ 100 રૂપિયા. અમારી રસોઈ અમે કરી લઈશું અને અમે લાઇટું બાઇટું બહાર છૂટો માંડી અને બધાય સંડાસ ચાલુ કરાવી દેજો. અમે રાસ લઈ કે નાટક કરી, જે કરી, ગીતાજી વાંચી, અમારા ગુરુજી આવીને ભાગવત વાંચવાના છે. ઓલા કે કાંઈ વાંધો નહીં, એક જણાનો 1 રૂપિયો, 30 દીના 30 રૂપિયા થયા ને. તો કે અમારે 100 જણા છે. બા ને આપણે હા હા, તો હતા જ ને, ક્યાં નહોતા. તું આવ્યો હતો ક્યાં? એટલે મારવાડા એવા હોય, પણ માથે પાઘડો હોય ને એમાં પૈસા હોય. અરે ભાઈ કાંઈ ઘટે નહીં. પાઘડો કેટલો વીંટો હોય ખબર છે? હા બોલો બોલો બોલો. ધીરજ એની તો ધીરજ કાંઈ રાખવી પડે ને બાપા. બોલો બોલો, કાંઈક કટાઈ ગયેલું કાંઈક કાઢો. ગોધ્યો તો આવ્યો નહીં. આજ ક્યાં કોણ જાણે આભળવા ગયો હોય છે? કોકને તો રોકાય નહીં. આજ ક્યાં ગયો હોય છે આભળવા, કોને ખબર છે? બોલીએ સદગુરુ મહારાજની જય. આજે આપણે કે નાના બાળક હોય તો નિશાળે જાય. હવે સ્કૂલ માસ્તર કે ટીચર કે જે કોઈ ભણાવે આપણને, એ ભણી ગણીને કાંઈક ડિગ્રી લઈ કે આગળ વધી એમ. તો એ શિક્ષણ આપણને સામાજિક રીતે કામ આવે કે આપણો જીવન નિર્વાહ હાલે ને કોઈ નોકરી મળે કે ધંધો કંઈક કરી કે કોઈ સારી પોસ્ટ ઉપર એમ કે એનાથી આપણો આર્થિક વ્યવહાર હાલે ને આપણે આગળ વધીએ. તો એ શિક્ષક આપણે આમ તો બીજા ગુરુ કહેવાય. પહેલાં ગુરુ માતા પિતા, શિક્ષક બીજા ગુરુ, પછી ત્રીજા ગુરુ તો કે કોઈ કાન ફૂંક કહેવાય. જો ચોથા ગુરુ એ આપણને આપણી ઓળખ કરાવે. કોઈ બ્રહ્મજ્ઞાની હોય, બ્રહ્મવેતા સદગુરુ મયુર બાપુ જે હોય. એટલે એ આપણે નિશાળમાં ભણવા જાય તો જે શિક્ષક ભણાવે એ આપણને એમ ન કહે કે ભાઈ તને કાંઈક તને ડૉક્ટર બનાવી દઈશ કે આ કે તે કે જે, એ આપણને એના જેવો ન બનાવે. ગુરુજી આપણને શું કહે, ગુરુજી આપણને આત્મજ્ઞાન આપીને પોતાના જેવો કરી દે. એટલે એ પલવારમાં એમ આત્મજ્ઞાન આપે તો તરત પોતાના જેવો બનાવી દે. હરી એટલે ખરેખર સત્સંગ જરૂરી છે. ધૂનમાં ગાયું બાપુએ કે સત્સંગ વિના સુખ શાંતિ નહીં. તો અહીંયા વળત એક ઘડી આધી મેં પુની યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તો થોડીક વારનો એક ખાલી સત્સંગ હોય તો કેવડો મોટો લાભ છે. તો ખરેખર તમે તો બહુ લાભ લીધો. મહેસાણાથી આવ્યા કે સારું કહેવાય. સત્સંગનો લાભ લેવો જરૂરી છે. પછી કે ગુરુ ચરણ સમાન કોઈ તીરથ નહીં. ગુરુના ચરણમાં આપણે જોઈએ તો કે 68 તીરથ એના, 68 નામ તો સર્વ તીરથ. સર્વ તીરથ આપણે ગુરુના ચરણમાં, ગુરુના દ્વારે જાય તો અહીંયા આપણે કેટલા તીર્થોનું પુણ્ય મળી જાય. બીજે પછી આપણે જવાની જરૂર ન પડે. ગુરુ આપણને ખરેખર તરત જ પોતાના જેવો કરીને, ઓલા ગુરુ હોય તો એ એમ ન કહે કે ભાઈ હું તને આ બનાવી દઈશ, આ બનાવી દઈશ કે આ બનાવી દઈશ. ગેરંટી ન લે. ગુરુ તો આ ગેરંટી લે. ગુરુદેવ એમ બ્રહ્મવેતા સદગુરુ તરત પોતાના જેવો કરી દે. એ શરીર આપણને છોડાવે. મા બાપે આપણને શરીર આપ્યું,
એ સદગુરુ બ્રહ્મવેતાએ આપણને શરીર છોડાવ્યું, આપણી પોતાની નિજનું જ્ઞાન આપ્યું, કે ઓળખ કરાવી કે તું કોણ છો. આપણે તો આપણા શરીરે જ સમજતા હતા, ખબર નહોતી. એ તો બેહોશ અવસ્થામાં જ જીવતા હતા એમ કહી તો હાલે. એટલે કોઈ પુણ્યના જથ્થા ભેગા થયા હોય તો આપણને આવા સંતનું શરણું મળે, કાંઈક હશે આપણું પૂર્વનું, તો આપણને આત્મજ્ઞાન મળ્યું, આપણું જીવન સફળ થયું. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલો મયુરભાઈ, બોલો. બોલીએ સદગુરુ મહારાજ